ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ફરી પાછું એક વખત આજે આપણે બ્લોક ડીલ તરફના સમાચારથી શરૂઆત કરીએ તો કોહેન્સ લાઈફ સાયન્સની અંદર આજે એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. પ્રમોટર છે જસ્મીલ હોલ્ડિંગ્સ, એવો લગભગ 5% જેટલો હિસ્સો વેચી શકે છે. ₹900 પ્રતિ શેરની પ્રાઇસ હશે અને ગઈકાલના બંધભાવથી લગભગ 7%ના ડિસ્કાઉન્ટ પર આપણને આઈડિયા બ્લોક ડીલ થતી દેખાશે અને 1756 કરોડની મોટી એક બ્લોક ડીલ હોઈ શકે છે. એટલે એના પર એક નજર રાખીશું. અહીંયાથી કોહેન્સ લાઈફ સાયન્સમાં આજે તમને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે, એટલે સ્ટોકમાં તમને થોડો ઘણો ઘટાડો આજના દિવસમાં બ્લોક ડીલ બાદ આવતો દેખાઈ શકે. આ ઉપરાંત બાયોકોન પર નજર રાખવાની છે. એમની 2 દવા છે, બોસાયા અને અકુલ્સો. આ બંને દવા માટે મંજૂરી મળી ગઈ છે. એમની એકચ્યુઅલી સબસિડરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ, એમને આ મંજૂરી મળતી દેખાય છે. આ બોસાયા જે દવા છે એ સ્ત્રીઓમાં થતા પોસ્ટ મેનોપોઝલ સારવાર માટેની છે અને ખાસ કરીને બીજી જે દવા છે એ હાડકાઓમાં થતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ માટેની આ દવા છે, એટલે બંને પર એક નજર રાખવાની રહેશે. US FDA પાસેથી આ 2 નવી દવાને મંજૂરી મળવી કંપની માટે થોડુંક પોઝિટિવ રહી શકે છે લાંબા ગાળે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ ડિક્સન ટેકના સમાચાર તમને આવતા દેખાઈ રહ્યા છે. જો એમણે કુશાન ક્યુટેકમાં લગભગ 553 કરોડમાં 51% હિસ્સો ખરીદ્યો છે. આપણને ખબર છે કે અહીંયાથી ખાસ કરીને નવા કરારો આ કંપનીએ કર્યા છે છેલ્લા 3-4 મહિનાની અંદર, પરંતુ હવે અધિગ્રહણ તરફ પણ તેઓ આગળ વધ્યા છે, એટલે ડિક્સન ટેકનોલોજીસ પર નજર રાખજો. ક્યુશન ક્યુટેકમાં એક અધિગ્રહણ કર્યું છે. જો કે અધિગ્રહણની વધારે ડિટેલ આપણે આજે દિવસ દરમિયાન પણ ચર્ચા કરીશું, પરંતુ એક પોઝિટિવ સમાચાર અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ કોચિન શિપયાર્ડ પર નજર રાખવાની છે. ONGC સાથે ₹200 કરોડ કરાર તેમણે કર્યા છે. જેકબ રિગના મુખ્ય લેઅપ જે છે એના સમારકામ માટેના કરાર છે, એટલે અહીંયાથી એક ફોકસ રાખવાનું રહેશે. કોચિન શિપયાર્ડ માટે આ એક આમ તો ઓર્ડર અહીંયા ઘણો મહત્ત્વનો છે, પરંતુ 200 કરોડની જે અમાઉન્ટ છે થોડી નાની છે કમ્પેરેટિવ ટુ આ કંપની જે પ્રકારનું કામકાજ કરી રહી છે, પરંતુ એક પોઝિટિવ અસર આજના દિવસે ચોક્કસથી તમને કોચિન શિપયાર્ડમાં પણ જોવા મળી શકે છે. બીજી તરફ બજાજ ફિન્સર્વ પર નજર રાખજો. એમણે એક ઇન્વેસ્ટરનું પ્રેઝન્ટેશન આપ્યું છે, જેમાં તેમણે ખાસ કરીને 2029 માટેના લક્ષ્યાંક અહીંયાથી નક્કી કર્યા છે. એમનું કહેવું છે કે 2029 સુધીમાં કુલ આવક 20 થી 30% વધીને 3 લાખ કરોડ થવાની અપેક્ષા છે અને આ જ સમયમાં લગભગ પ્રોફિટ આફ્ટર જે ટેક્સ છે 21% વધવાની એક અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખજો. ઘણા ટાર્ગેટ અહીંયાથી જે આપણને આવતા દેખાઈ રહ્યા છે અચીવેબલ છે. જે પ્રકારનું કંપનીનું પ્રદર્શન છેલ્લા ઘણા સમયની અંદર રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખવાની. બજાજ ફિન્સર્વ આજના દિવસમાં તમને એક ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. બીજી તરફ બંધન બેંક પર નજર રાખવાની છે અને ફેડરલ બેંકની પણ સાથે ચર્ચા કરી રહ્યો, કારણ કે આ બંને બેંકે યસ બેંકની અંદર રહેલા પોતાના જે શેર્સ છે એ સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશનને વેચ્યા છે, એટલે હવે ખાસ કરીને બંધન બેંકની અંદર જે યસ બેંકનો હિસ્સો પહેલાં 0.70% હતો તે ઘટીને હવે 0.21% જેટલો થતો જોવા મળ્યો છે. 21.5 ભાવ પર આ ડીલ થતી જોવા મળી રહી છે અને ફેડરલ બેંકનો પણ લગભગ 16.62 કરોડ છે રાજભાવની આજુબાજુ વેચ્યા છે. એટલે મહત્વનું અહીંયા એ છે કે સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે તેઓ યસ બેંકની અંદર હિસ્સો એક્વાયર કરવા માટેની ઘણી તજવીજ ધરી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંકમાં પણ તેમણે પોતાનો હિસ્સો વેચ્યો અને એ પૈસામાંથી તેઓ આ યસ બેંકની અંદર હવે પ્રવેશ કરી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો. બીજી તરફ તમે આજે એસ્કોટ કુબોટા પર નજર રાખજો. કંપનીએ એક નવું કમ્બાઇન્ડ હાર્વેસ્ટર મોડલ લોન્ચ કર્યું છે, ખાસ કરીને પંજાબ હરિયાણાના રૂરલ માર્કેટ માટેનું આ એક મોટું નવું લોન્ચ આવતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની. અત્યારે આમ પણ થોડા સમય આપણે જ્યારે દિવાળી પછીનો સમય આવશે કે નવેમ્બર-ડિસેમ્બરનો સમય આવશે ત્યારે હાર્વેસ્ટની સિઝન એટલે કે પાક કાપણીની સિઝન આપણને આવતી દેખાય છે, એટલે એ સમયને ધ્યાનમાં રાખીને અત્યારે આ નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઘણું મહત્ત્વનું, એટલે એના પર એક ધ્યાન રાખીશું. આ ઉપરાંત રેલટેલ કોર્પોરેશન પર નજર રાખજો. BR એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી 105 કરોડનો બીજો ઓર્ડર મળ્યો છે. જો ગઈકાલે પણ અહીંયાથી આ જ પ્રકારના ઓર્ડર મળતા દેખાયા હતા અને રેલટેલમાં છેલ્લા લગભગ 1-2 અઠવાડિયામાં બિહાર સરકાર તરફથી એક મોટા ઓર્ડર મળતા દેખાયા છે, એટલે એના પર એક ફોકસ રાખજો. એક સારી તેજી તમને આજના અહીંયા કન્ટિન્યુ રહેતી જોવા મળી છે, કદાચ આગળ પણ અહીંયાથી આપણને એક તેજી આગળ વધતી જોવા મળી શકે. અને છેલ્લે TVS મોટર પર નજર રાખવાની છે. કંપનીએ તાન્ઝાનિયામાં TVS કિંગ ડિલક્સ પ્લસ CNG 3-વ્હીલર લોન્ચ કર્યું છે અને ખાસ કરીને નવું મોડલ અહીંયાથી આપણને ટ્યુબલેસ ટાયર સાથે આવશે, એટલે એના પર એક નજર રાખીશું. આપણને ખબર છે TVS મોટર ખાસ કરીને એક્સપોર્ટ બિઝનેસ પર છેલ્લા ઘણા સમયથી ઘણું ફોકસ કરી રહી છે,
એમાં તાન્ઝાનિયા માટેનું એક આ વ્હીકલ લોન્ચ એમના એક્સપોર્ટની અંદર ચોક્કસથી વધારો કરશે, એટલે આ બધા પર એક નજર રાખીશું. પરંતુ ખાસ કરીને આજે કોએન્સ લાઈફ સાયન્સ બ્લોક ડીલ કેવી થાય છે એના પર એક નજર રાખવાની છે. આ સિવાય આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જાણકારી ખાસ નજર રાખીશું? જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર આપણને બનતા દેખાઈ રહ્યા છે. શરૂઆત આપણે વિક્રમ સોલાર સાથે કરીએ તો અહીંયા જો પ્રમોટર ગ્રુપે 9.49 કરોડ શેર્સ ફરીથી ગીરવે મૂક્યાના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. 2600 કરોડના વેલ્યુના શેર ફરીથી ગીરવે મૂક્યા છે અને આઈપીઓ બાદ હિસ્સાની જો વાત કરી લઈએ તો 26.25% હિસ્સો અહીંયાથી થતો દેખાઈ રહ્યો છે. તો આજે એક વિક્રમ સોલારના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન અહીંયા બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર MOILનું છે. એક્સપોર્ટ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવ ન્યૂઝ છે, જ્યાં 54,600 ટન લો ગ્રેડ મેંગેનીઝ ઓરનું એક્સપોર્ટ શરૂ કર્યું છે કંપનીએ. અને સ્ટેટ ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝીસ એટલે કે STE તરીકે ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ જે છે ફરી શરૂ કરવાના સમાચાર એટલે શરૂ કર્યું છે, તો એને ધ્યાન રાખવાનું રહેશે. MOIL અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર JSW સ્ટીલનું છે. અહીંયા પણ જો પોઝિટિવ સમાચાર છે, જ્યાં બોર્ડ પાસેથી MRES NSW HCC PTY લિમિટેડમાં હિસ્સો વધારવા માટેની મંજૂરી ખાસ કરીને બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. નેધરલેન્ડની સબસિડરી કંપની JSW સ્ટીલ BV દ્વારા હિસ્સો અહીંયાથી ખાસ કરીને વધારશે. અને રોકાણ બાદ જો વાત કરી લઈએ તો આજે MRES NSWમાં 63.33% હિસ્સો અહીંયા કંપની ધરાવશે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે JSW સ્ટીલ માટે. અહીંયા પણ આ સમાચારનું રિએક્શન આપણને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પૂનાવાલા ફિનકોર્પનું છે. શેર ફાળવણીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં બોર્ડે પ્રમોટર રાઇઝિંગ સનને 3.31 કરોડ શેર ફાળવવા માટેની મંજૂરી આપી દીધી છે અને લગભગ 452.51 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર ફાળવણીને મંજૂરી મળી છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે પૂનાવાલા ફિનકોર્પ માટે પણ. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રહેશે તે ઇન્ડો સોલારનો કાઉન્ટર છે. પ્રમોટર વારી એનર્જીઝે 61 લાખ શેર્સ વેચવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. OFS દ્વારા લગભગ 14.7% હિસ્સો અહીંયાથી કંપની વારી એનર્જીઝ જે છે ત્યાંથી વેચતી જોવા મળશે. અને OFS માટે ફ્લોર પ્રાઇસ 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડો સોલાર માટે પણ થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે SVP ગ્લોબલનું કાઉન્ટર છે. જો અહીંયા રાજસ્થાનમાં કંપનીના પ્લાન્ટમાં આગની ઘટના બની છે અને કેટલાક દસ્તાવેજો જે છે તે અહીંયાથી ક્ષતિગ્રસ્ત થતા દેખાઈ રહ્યા છે અને હવે ખાસ કરીને પુનઃપ્રાપ્તિ કરી શકાય તેવા નથી ડોક્યુમેન્ટ્સ, એટલે થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે SVP ગ્લોબલ માટે. અહીંયા ખાસ કરીને જે આગ લાગવાની ઘટના છે, અમુક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કંપનીના જે છે તેને અસર થઈ છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આવાસ ફાઇનાન્સરનું છે. બોર્ડ પાસેથી પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં NCDs દ્વારા 8,500 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી કંપનીને મળી છે. તો અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. આવાસ ફાઇનાન્સર ધ્યાન રાખવાનું રહેશે. બીજો એક કાઉન્ટર જે ફોકસમાં છે AWL એગ્રી બિઝનેસનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. જે લેન્સ PT લિમિટેડમાં 20% હિસ્સાનું વધુ વેચવા માટેની મંજૂરી અહીંયાથી મળતી દેખાઈ રહી છે. ચીન રેગ્યુલેટર પાસેથી હિસ્સો વેચવા માટેની આ મંજૂરી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર લેન્ડમાર્ક કાર્સનું છે. નવા શોરૂમ ખોલવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં કલકત્તામાં BT રોડ પર નવો કિયા શોરૂમ ખોલવા માટે કિયા ઇન્ડિયા તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. સંપૂર્ણ માલિકીની સબસિડરી લેન્ડમાર્ક પ્રીમિયમ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અહીંયા જે છે તે અહીંયાથી સંચાલિત કરવામાં આવશે. અને કંપની શહેરમાં પહેલાંથી જ એક કિયા શોરૂમ અને 2 વર્કશોપ ચલાવે છે. તો હવે તેમાં એડિશન આપણને થતું જોવા મળશે, એટલે ખાસ એક લેન્ડમાર્ક કાર્સમાં પણ ધ્યાન રાખવાનું રહેશે. સમાચારનું અસર પોઝિટિવ સ્ટોક બતાવી શકે છે. અને છેલ્લે એલાઇડ બ્લેન્ડર્સની વાત કરી લઈએ તો અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટે અપીલનો નિકાલ કર્યો છે. જે એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સની અપીલ હતી એનો ખાસ કરીને નિકાલ કરવામાં આવ્યો છે. UTO એશિયા સાથે મિશન હાઉસ બ્રાન્ડી અને સાવોય ક્લબ જીન બ્રાન્ડ લોન્ચ કરવા માટેની મંજૂરી અહીંયાથી કંપનીને મળતી દેખાય છે. ટ્રાયલ કોર્ટે 6 મહિનાની અંદર પેન્ડિંગ
દાવા અને કાઉન્ટર ક્લેમ પૂરા કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ આ મંજૂરી જે છે તે અહીંયાથી કંપનીને મળતી જોવા મળશે. તો એક અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરીઝના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક્સ શેર કર્યા.